વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 51મું હીરે કરીને હીરો વેંધાયાનું. તારીખ 31/1/1820 સોમવાર. સંક્ષિપ્ત સાર પહેલો. પુરુષોત્તમની દૃષ્ટિએ જોઈએ તો એક પુરુષોત્તમ જ છે. સાર બીજો. જે સંત સમાગમથી પુરુષોત્તમનો યથાર્થ મહિમા સમજે તે પોતે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. ત્રીજો. ભગવાનનો નિશ્ચય ને ભગવાનનું દર્શન તે ભગવાન વતે જ થાય છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાવદી બીજને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળો અંગરખો પહેર્યો હતો અને માથે ધોળી પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે કાંઈ પ્રશ્ન પૂછો. પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, છે 10 ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને 4 અંતકરણ છે તે તો સત્વગુણના છે. માટે એ સર્વે ઇન્દ્રિયો અને અંતકરણ તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે. તેનો માયિક અંતકરણે કરીને કેમ નિશ્ચય થાય? અને માયિક એવી જે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે માયિક વસ્તુ એ કરીને માયિક પદાર્થ હોય તે જણાય. માટે માયિક જે અંતકરણ અને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા. એ રીતે તમારો પ્રશ્ન છે. પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વે મુનિએ કહ્યું, છે એ જ પ્રશ્ન છે તેને હે મહારાજ તમે પુષ્ટ કરી આપ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે એનો તો ઉત્તર એમ છે, જે 50 કોટી યોજન પૃથ્વીનું પીઠ છે. તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે. અને જ્યારે પૃથ્વીની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વ પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી. અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે. અને જળ તો પૃથ્વીને હેઠે પણ છે ને પડખે પણ છે ને ઉપર પણ છે ને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે. માટે જળની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી, એકલું જળ જ છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે. માટે તેજની દ્રષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી, એકલું તેજ જ છે. અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે. માટે તે વાયુની દ્રષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી, એકલો વાયુ જ છે. અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે. માટે જો આકાશની દૃષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે 4 ભૂત ને તેનું કાર્ય જે પિંડ બ્રહ્માંડ તે કાંઈ ભાસે જ નહીં, એકલો આકાશ જ સર્વત્ર ભાસે. અને એ આકાશ પણ તામસા અહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે. અને તે તામસા અહંકાર, રાજસા અહંકાર, સાત્વિકા અહંકાર અને ભૂત, ઇન્દ્રિયો, અંતકરણ અને દેવતા એ સર્વે મહત્તત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહત્તત્વની દૃષ્ટિએ જોઈએ તો 3 પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતકરણ, દેવતા એ સર્વે નથી, એકલું મહત્તત્વ જ છે. અને તે મહત્તત્વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે. માટે એ પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો મહત્તત્વ નથી, એકલી એ પ્રકૃતિ જ છે. અને તે પ્રકૃતિ પણ પ્રલય કાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમયે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે પુરુષની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી, એકલો પુરુષ જ છે. અને એવા અનંત કોટી પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે એ મહામાયાની દૃષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી, એકલી મહામાયા જ છે. અને એ મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે એ મહાપુરુષની દૃષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી, એકલો મહાપુરુષ જ છે. અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે. માટે એ અક્ષરની દૃષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી, એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે. તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કરતા છે.
ને તે સર્વેના કારણ છે, અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિશે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે. માટે એ સર્વેના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહીં. એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપે થઈ જાય છે. ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને હીરો વિંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે. અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે, પણ માઇક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તેણે કરીને નથી થતો. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 51મું વચનામૃત થયું.